એચ ટચ એકેડેમી, હું ડૉક્ટર કપિલ વ્યાસ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે સૌથી પહેલાં એક બે વાત આપને સમક્ષ રજૂ કરવા માગું છું કે તમને લોકો વિદ્યાર્થી મિત્રોને એવું થશે કે કેમ હ્યુમન ફિઝિયોલોજી પહેલાં સ્ટાર્ટ કર્યું. હ્યુમન ફિઝિયોલોજી સ્ટાર્ટ કરવાનું મેઇન રીઝન એ છે મિત્રો કે આપણે જ્યારે પરીક્ષાલક્ષી માહિતી કે જ્યારે તૈયારી કરવા માંગીએ છીએ ત્યારે હ્યુમન ફિઝિયોલોજીમાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાય છે. અને મેં પહેલાં પણ તમને કદાચ જણાવ્યું છે કે આમાંથી મેક્સિમમ પ્રશ્નો પૂછાય છે. લગભગ 50 માર્ક કરતાં વધારેનું હ્યુમન ફિઝિયોલોજીમાંથી પૂછાતું હોય છે. એટલા માટે ખાસ આપણે હ્યુમન ફિઝિયોલોજી સ્ટાર્ટ કર્યું છે. અને બીજી વસ્તુ, હું આપણા ટીચર તરીકે નહીં પરંતુ હું આપણા એક સાથી મિત્ર તરીકે અહીં પ્રસ્તુત થઈ રહ્યો છું. એટલે ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મેં મારો મેલ આઈડી તમને આપ્યું છે. તેમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય અથવા પરીક્ષાલક્ષી કોઈ પ્રોબ્લેમ હોય અથવા આપણને વાંચવામાં કોઈ પ્રોબ્લેમ હોય અથવા અન્ય કોઈ પ્રોબ્લેમ હોય તો મને ચોક્કસ તમે મેલ કરજો. શક્ય એટલો ઝડપથી હું અથવા અમારા ટીમ દ્વારા તમારો સંપર્ક કરી અને તમને ઉપયોગી થવા અમે પ્રયત્ન કરશું. ટીચર તમારી પાસે ઘણા બધા છે મિત્રો, પણ તમારો સાથી મિત્ર તરીકે હાલમાં કોઈ નથી. એટલા માટે અમે એક નવી પહેલ કરી છે અને એ પહેલના ભાગરૂપે અમે તમને ચોક્કસ કહીએ છીએ કે અમે ટીચર તરીકે નહીં પરંતુ તમારા મિત્ર તરીકે અમે તમારો સાથ આપીશું. કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો અમને ચોક્કસ જણાવજો. શક્ય એટલો દરેક જગ્યાએ અમે તમને ઉપયોગી થવા પ્રયત્ન કરીશું. એચ ટચ એકેડેમી એટલે જ મિત્રો હ્યુમન ટચ એકેડેમી, એટલે કે હ્યુમન ટુ હ્યુમન ટચ થાય, હેલ્ધી ટચ થાય, હેપી ટચ થાય, એ હેતુ અમારો મુખ્ય છે. એટલે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો ચોક્કસ અમને મેલ કરજો, અમે સોલ્વ કરવા અમે ઉપયોગી થવા પ્રયત્ન કરીશું. હવે આપણે વાત કરીએ ચેપ્ટર વિશે કે ભાઈ ચેપ્ટર 16નો જે માની લો કે આપણે જે પાચન અને અભિશોષણવાળો જે ભાગ છે એનો લેક્ચર 1 એક લેવાઈ ચૂક્યો છે. હવે આપણે આજે ચેપ્ટર 16 પાચન અને અભિશોષણ લેક્ચર 2 આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. નીચે મારું મેલ આઈડી તમને આપ્યું છે મિત્રો, HTouchAcademy@gmail.com. ચોક્કસ આ નોટ ડાઉન કરી રાખજો. અને ખાસ હવે કંઈ આપણે વિગતે વાત નથી કરતો, પરંતુ આપણે જે ચેપ્ટર ચાલુ કર્યું છે તે લેક્ચર 1 ઓલરેડી આપણે થઈ ચૂક્યો છે. એમનું રિવિઝન શરૂઆતમાં લેક્ચર 2માં આપણે કરીશું અને સાથે સાથે નવા લેક્ચર વિશે વાત પણ કરીશું. અને એમને આપણે જે કોઈ પણ આપણે આગળનું જે ટૉપિક છે એ આપણે સાથે સાથે અભ્યાસ કરતા જઈશું મિત્રો. તો હવે વાત કરીએ ચેપ્ટર 16ની. તો કે ભાઈ આપણે ગયા વખતે મેં તમને આ બધું જણાવી દીધેલું છે કે જઠર છે એ જે આકારનું હોય છે, એનું સ્થાન ક્યાં. ફટાફટ દોસ્તો રિવિઝન કરજો, કારણ કે આ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ, માત્ર રિવિઝનના સ્વરૂપમાં છે. તો કે જઠર છે જે આકારે હોય છે, એનું સ્થાન ક્યાં હોય છે તો કે ઉદરીય ગુહાની ઉપરની ડાબી બાજુ હોય. એના ભાગ કેટલા હોય તો કે 3 ભાગ હોય. મારી સાથે બોલજો, વિચારજો એટલે યાદ રહી જશે, જેથી કરીને તમને પરીક્ષા સમયે માત્ર રિવિઝન કરવું પડે. હૃદયગામી ઉપરી જઠર, ની જઠર ક્યાં ખુલે તો અન્નનળીમાં ખુલે. ની જઠર ક્યાં ખુલે તો કે આંતરડામાં પ્રથમ ભાગમાં ખુલે, પછી અન્નનળીથી મળાશયનો ભાગ. હવે જે આ વચલો પોર્શન મેં બાકી રાખ્યો હતો કે ભાઈ લસી સ્તર, સ્નાયુ સ્તર, અધશ્લેષ્મ સ્તર અને શ્લેષ્મ સ્તર. તો કે ભાઈ લસી સ્તર છે, આમની પછીના ઓલામાં હું તમને ફિગર પણ બતાવું છું, પરંતુ પહેલાં તમે સમજી લો કે લસી સ્તર છે એ સૌથી બહારનું સ્તર છે અને પાતળા મેઝોથેલિયમથી બનેલું છે. અને અંતરંગીય અંગોનું એ અધિચ્છદ છે, પ્લસ સંયોજક પેશી આ લસી સ્તરની અંદર હોય છે. બીજું હોય છે સ્નાયુ સ્તર. સ્નાયુ સ્તર છે એના પાછા બીજા 3 ભાગ પડે છે. તો કે પહેલું છે વર્તુળ સ્નાયુ, બીજું આયામ સ્નાયુ અને ત્રીજું છે ત્રાંસા સ્નાયુ. એટલે કે વર્તુળ સ્નાયુ છે એ અંદરના ભાગમાં હોય, આયામ સ્નાયુ છે એ બહારના ભાગમાં હોય, ત્રાંસા સ્નાયુ એટલે કેટલાક ભાગોમાં હોય, એ જે આપણી ફિગરમાં પણ દર્શાવેલું નથી, બુકની ફિગરમાં. પછી છે અધશ્લેષ્મ સ્તર કે જે ચેતાઓ, રુધિર, લસિકાવાહીઓ યુક્ત શિથિલ સંયોજક પેશીનું બનેલું હોય છે. અધશ્લેષ્મ સ્તર છે એ શેનું બનેલું હોય છે તો કે ચેતાઓનું બન્યું હોય, રુધિરનું બન્યું હોય, લસિકાવાહીઓ યુક્ત શિથિલ સંયોજક પેશીનું બનેલું હોય છે. અને હવે આવે છે શ્લેષ્મ સ્તર. શ્લેષ્મ સ્તર છે એ માની લો કે તમે
કઈ કઈ જગ્યાએ જોવા મળે છે અને વિવિધ પ્રકારે જોવા મળે છે. તો કે જઠરની અંદર કયા સ્વરૂપે શ્લેષ્મ સ્તર? તે અનિયમિત ગળીઓનું બનેલું હોય અને રૂગે હોય અને જેને જઠર ગ્રંથિ બનાવે છે. બીજું હોય છે નાના આંતરડામાં. તો કે નાના આંતરડાની રસાંકુરો નાની આંગળી જેવા પ્રવર્ધો સ્વરૂપમાં હોય છે અને સૂક્ષ્મ રસાંકુરો છે એ રસાંકુરની સપાટી ઉપર, એટલે કે એની આકાર કેવો હોય તો કે બ્રશની સીમા જેવો, એટલે બ્રશ બોર્ડર સીમા તરીકે ઓળખાય છે. ઘણીવાર પરીક્ષામાં પણ આ બ્રશની સીમા અથવા બ્રશ બોર્ડર સીમા વિશે પૂછાતું હોય છે. અને ત્યાં જે ગુહા જે બનાવે છે એને લીબર કુહન ગુહા બનાવે છે, એટલે લીબર કુહન ગુહા કહે છે. અને કેશિકાઓનું જાળું, જે કેશિકાઓનું જાળું છે પ્લસ મોટિકા લસિકા વાહિનીઓ છે એ બંને થઈને શું બનાવે છે? અને એ જે બને છે એને શું કહે છે તો કે પયસ્વિની કહે છે. કેશિકાઓનું જાળું પ્લસ મોટી લસિકા વાહિની આ બંને મળીને શું બનાવે ને એને શું કહે છે તો એને પયસ્વિની કહે છે. એ આકૃતિમાં દર્શાવેલું છે, હમણાં તમને બતાવું છું. ગ્લોબલેટ કોષો એટલે કે શ્લેષ્મનો સ્ત્રાવ કરે અને કાર્ય ઘર્ષણ નિરોધક તરીકે કામ કરતું હોય છે. એટલે શ્લેષ્મનો સ્ત્રાવ કરી અને જે કંઈ કાર્ય થતું હોય છે એના ઘર્ષણમાં સરળતા કરવા માટે નિરોધક તરીકે ઉપયોગ થતો હોય છે. હવે જે વાત કરતા હતા આપણે રસાંકુરની, તો રસાંકુરો અહીંયા દર્શાવેલા છે. અહીંયા વિલાય છે જે આ ભાગમાં આવેલું છે, પયસ્વિની, આ લેક્ટિયલ જેને કહેવાય છે. પછી આ કેશિકાઓ છે જે કેપિલરી છે, જે બ્લડ સપ્લાય પહોંચાડવાનું કામ કરે છે. પછી આ ધમની છે કે જે મેઇન ટૂંકમાં બ્લડ આપે છે. અને આ ગુહાઓ છે જે ક્રિપ્સ તરીકે ઓળખાય છે, અથવા તો લીબર કુહાન ગુહા જે કહીએ છીએ એ પણ આ ટાઈપનું તે હોય છે. અને આ છે શીરા કે જે ઓક્સિજનેટેડ ને બ્લડમાંથી જે મને લખેલું કે ડીઓક્સિજનેટેડ બ્લડ અંગોમાં થયેલું હોય છે એ ત્યાંથી લાવવાનું કાર્ય કરે છે, એટલે કે શીરા વેઇન. બરાબર છે. આ હતો શ્લેષ્મ સ્તરના રસાંકુરો દર્શાવતો નાના આંતરડાનો છેદ. હવે આમાં આપણે કઈ કઈ વસ્તુનો જોયું તો કે રસાંકુરો જોયા, પયસ્વિની જોઈ, કેશિકાઓ જોઈ, ધમની, ગુહા અને શીરા. બરાબર છે. હવે વાત કરીએ જઠરની. આપણે આ વાત કરી દીધેલી છે. રિવિઝનના ભાગરૂપે મેં તમને હું અહીંયા દર્શાવી રહ્યો છું કે ભાઈ જઠર છે જે આકાર હોય એમાં જે ખોરાક જે લઈએ છીએ આપણે એનો સમય 4 થી 5 કલાક છે. ઝડપથી રિવિઝન કરજો મિત્રો, આપણે ભણી ચૂક્યા છીએ, આપણે ખાલી રિવિઝન કરવાનું છે. એનું સ્થાન ક્યાં હોય છે તો કે ઉદરીય ગુહાની ઉપરની ડાબી બાજુના ભાગમાં હોય છે. અને એના કેટલા ભાગ પડે? હૃદયગામી, ઉપરી જઠર ને નિજઠર. જઠર ગ્રંથિ છે એમાં 4 કોષોના પ્રકાર હોય છે. એમાંના જે કોષોના પ્રકાર છે 3 કોષોના પ્રકાર હોય છે. એ 3 કોષોના પ્રકાર કયા કયા હોય તો કે શ્લેષ્મી ગ્રંથિના કોષો, ગ્લોબલેટ કોષો, અથવા પેપ્ટિક અથવા મુખ્ય કોષો એ, અને એક પેરાપટલ અથવા તો ઓક્સિન્ટિક કોષો. આ મેં તમને ગયા વખતે કીધું હતું. હવે છે તો માની લો કે આ જે કોષો છે તો એ કોષો શેનો સ્ત્રાવ કરે તો કે ગ્લોબલેટ કોષો છે એ શ્લેષ્મનો સ્ત્રાવ કરે. પેપ્ટિક અથવા મુખ્ય કોષો છે એ નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજન પ્લસ HClનો સ્ત્રાવ કરે છે, જે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક તરીકે સક્રિય પેપ્સિનમાં ફેરવવામાં મદદ કરે છે. પેરાપટલ અથવા તો ઓક્સિન્ટિક કોષો એ કોનો સ્ત્રાવ કરે તો કે HCl અને અંતર્ગત કારકનો કરે, અને વિટામિન B12ના શોષણ માટે જરૂરી છે. વિટામિન B12નું શોષણ જે જઠરમાં થાય છે તે ઓક્સિન્ટિક કોષોનો જે સ્ત્રાવ થાય HCl અને અંતર્ગત કારક, તો એમના થ્રુ વિટામિન B12નું શોષણ થતું હોય છે. જે વિટામિન B12ના શોષણ માટે આ બંને વસ્તુ જરૂરી છે. હવે વાત કરીએ જઠર પાકની. તો જઠર પાક છે એ જઠરના સ્નાયુઓ પ્લસ ખોરાક પ્લસ સમલીય જઠરરસ અને જે વલોવાની ક્રિયા થાય અને જે બને એને જઠર પાક કહેવાય. તો કે જઠરના સ્નાયુઓ, ખોરાક પ્લસ સમલીય જઠરરસ આ બધું મળી અને વલોવાની જે ક્રિયા થાય અને જે વસ્તુ બને એને કાયમ કહેવાય અથવા તો જઠર પાક કહેવાય છે. આ ઘણી વખત એ ડેફિનેશનમાં, વ્યાખ્યામાં પૂછાતું હોય છે. તો કે નિષ્ક્રિય પેપ્ટિનોજન પ્લસ HCl પ્લસ એ કોની હાજરીમાં તો કે પ્રોટીઓલાઇટિક ઉત્સેચકની હાજરીમાં સક્રિય પેપ્ટિનમાં ફેરવાય. પ્રોટીન છે એ સક્રિય પેપ્સિનની હાજરીમાં પ્રોટીઓસિસ પ્લસ પેપ્ટોન અને પેપ્ટાઇડમાં ફેરવાય. હવે કરીએ વાત જઠરરસમાં. તો કે જઠરરસમાં શ્લેષ્મ અને બાયકાર્બોનેટ હોય છે જે શ્લેષ્મી અધિચ્છદનું ઊંજણ તરીકે કામ કરે છે, પ્લસ અતિ સાંદ્ર HClથી બચાવે છે. કે જે જઠરરસની અંદરનો જે શ્લેષ્મ અને બાયકાર્બોનેટ છે એ શ્લેષ્મી અધિચ્છદનું ઊંજણ અને અતિ સાંદ્ર HClથી બચાવ કરે છે. અને મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે ભાઈ બાળકો જે નવજાત શિશુ હોય એની અંદર જે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક હોય રેનિન,
આમાં મેં ગયા વખતે જે કીધું હતું એ મારી થોડી મિસ્ટેક હતી. આ રેનિન આ સ્પેલિંગ સાચો જ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક નથી. પાચન અને દૂધમાં રહેલા પ્રોટીનના પાચન કરવામાં મદદ કરે છે. કે માની લો કે રેનિન જે છે એ પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે. એ મોટાભાગે શેમાં જોવા મળે તો કે બાળકોમાં જોવા મળે, નવજાત શિશુમાં. અને એ જે રેનિન છે એ દૂધમાં રહેલા પ્રોટીનના પાચન માટે મદદ કરે. સેમ રેનિન છે એ આપણે એક રિનલ સિસ્ટમની અંદર પણ આ આવશે. ત્યારે એન્જિયોટેન્સિનનો જન છે એને રેનિનમાં ની હાજરીમાં એન્જિયોટેન્સિન 1માં અને રેનિનની હાજરીમાં જ પાછું એન્જિયોટેન્સિન 2માં ફેરવે છે. એટલે કે રેનિન છે એ બે જગ્યાએ ઉપયોગી છે. એક તો બાળકોના નવજાત શિશુમાં અને બીજું છે રિનલ સિસ્ટમની અંદર. હવે આવે અભિશોષણ. તો આ જે જઠર છે એ કઈ કઈ વસ્તુનું અભિશોષણ કરે? તો પહેલી વસ્તુ છે કે પાણી, બીજું સરળ શર્કરા અને આલ્કોહોલ. આ યાદ રાખવાનું છે મિત્રો કે ભાઈ જઠરની અંદર કઈ કઈ વસ્તુનું અભિશોષણ થાય? તો કે પાણીનું થાય, સરળ શર્કરાનું થાય અને આલ્કોહોલનું થાય. હવે નેક્સ્ટ ટોપિક, આપણે જે સ્તર છે તો એના સ્તરની જે આપણે આકૃતિ ગયા વખતે નહોતી વાત કરી, પણ અત્યારે ફરી કહી દઉં છું કે ભાઈ લસી સ્તર આવેલા હોય છે અને જેને સિરોજા તરીકે ઓળખીએ છીએ. અંતરવર્તુળી અને બાહ્ય આયામ સ્નાયુ સ્તર આવેલું હોય છે. કે જે સ્નાયુ સ્તર છે એમાં બે પ્રકારનું મેં જે તમને કીધું એમ અંતઃવર્તુળી હોય કે જે અંદરના ભાગમાં અંતઃવર્તુળી અને બાહ્ય વર્તુળી એટલે કે જે બહારના ભાગમાં આવેલું હોય છે. અધશ્લેષ્મ સ્તર કે જે અહીંયા દર્શાવેલું છે અધશ્લેષ્મ સ્તર, અને આ છે શ્લેષ્મ સ્તર. અને ગુહા કે જે આ લ્યુમેન તરીકે ઓળખાય છે, જે ખાલી જગ્યા હોય છે. આ તો આંતરડાનો આડા છેદની આકૃતિ, એટલે આમાં દરેક વસ્તુ દર્શાવી છે. પણ મેં તમને કીધું એમ આમાં ત્રાંસા સ્નાયુ બતાવેલા નથી, બરાબર. હવે આવે નાનું આંતરડું. તો કે નાનું આંતરડું છે તો એમની અંદર સ્નાયુ સ્તર વિવિધ હલનચલન દ્વારા ખોરાકને મિક્સ કરે છે. જે આપણે ખોરાક લઈએ છીએ એ ખોરાક છે એ મિક્સ થવાનું કામ અહીંયા થાય છે. પણ એ કોના દ્વારા થાય? સ્નાયુ સ્તરનું જે વિવિધ હલનચલન થાય, સ્નાયુ જે રીતના હલે છે, સ્નાયુનું જે સ્તર છે એકબીજા સાથે હલનચલન કરે છે, એના દ્વારા ખોરાકને એ મિક્સ કરે છે. અને પિત્ત અને કોનો સ્ત્રાવ કરે? નાના આંતરડામાંથી કઈ વસ્તુનો વધુ સ્ત્રાવ થાય? તો કે ભાઈ પિત્તરસનો સ્ત્રાવ થાય, સ્વાદુરસનો સ્ત્રાવ થાય, આંત્રરસનો, અને ઓછા પ્રમાણમાં લાઇપેજનો પણ સ્ત્રાવ એ કરે છે. પિત્તરસ છે એમાં ઉત્સેચક હોતા નથી. પિત્તરસની અંદર શું હોય છે? તો કે પિત્તરંજકો હોય છે. જે કયા કયા બે નામ હોય? તો કે બિલીરુબિન અને બિલીવર્ડિન. પિત્તરસની અંદર ઉત્સેચક ન હોય. ખાસ મિત્રો યાદ રાખજો કે પિત્તરસની અંદર ઉત્સેચક ન હોય. શું ન હોય? પિત્તરસની અંદર ઉત્સેચક ન હોય. અને પિત્તરંજકો હોય એની અંદર એના બે નામ છે, તો કે બિલીરુબિન અને બિલીવર્ડિન. પિત્ત ક્ષારો હોય, કોલેસ્ટ્રોલ હોય અને ફોસ્ફોલિપિડ હોય છે. ફરીવાર પિત્તરંજકો હોય, પિત્ત ક્ષારો હોય, કોલેસ્ટ્રોલ હોય અને ફોસ્ફોલિપિડ હોય. હવે સ્વાદુરસ. સ્વાદુરસની અંદર ઉત્સેચક હોય છે. એ કયા કયા ઉત્સેચકો હોય છે? તો કે ટ્રિપ્સિનોજન હોય છે. એ જે ટ્રિપ્સિનોજન છે એ એન્ટ્રોકાઇનેઝ ઉત્સેચકની હાજરીમાં સક્રિય ટ્રિપ્સિનમાં ફેરવાય છે અને બીજા બધાને સક્રિય કરે છે. પછી કાઇમોટ્રિપ્સિનોજન હોય, પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ હોય, એમાઇલેઝ હોય, લાઇપેજ હોય અને ન્યુક્લિયેજ હોય. એટલે સ્વાદુરસ છે એની અંદર ઉત્સેચક હોય છે, પિત્તરસની અંદર ઉત્સેચક હોતા નથી. અને આ જે હોય છે પિત્તરસ અને સ્વાદુરસ છે એ કોના દ્વારા સ્ત્રાવ થાય છે? તો કે યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા એમનો સ્ત્રાવ થાય છે. હવે આવે છે આંત્રરસ. આંત્રરસ છે મિત્રો એ ઉત્સેચક કયા ઉત્સેચકોનો સ્ત્રાવ કરે? તો કે ડાયસેકેરેડેઝિસ, ડાયપેપ્ટિડેઝ, લાઇપેજ અને ન્યુક્લોસાઇડ્સ. આ બધી વસ્તુ અથવા તો વગેરેનો એ આંત્રરસ દ્વારા ઉત્સેચકોનો સ્ત્રાવ થતો હોય છે. અને ઓછા પ્રમાણમાં લાઇપેજનો પણ સ્ત્રાવ નાનું આંતરડું કરે છે. હવે ન્યુક્લિયેજ છે એ પણ આમાં બતાવ્યું એ રીતે સ્વાદુરસમાંથી તે ઉત્પન્ન થતો ઉત્સેચક છે. તો હવે એને આગળ આપણે ન્યુક્લિયેજની વાત કરીએ તો કે ભાઈ ન્યુક્લિયેજ છે એ શ્લેષ્મ પ્લસ બાયકાર્બોનેટનો સ્ત્રાવ કરે છે. તો કે ભાઈ એ
શ્લેષ્મ પ્લસ બાયકાર્બોનેટ છે એ સ્વાદુરસ સાથે મળીને શું કરે, એસિડ સામે રક્ષણ કરે છે તથા ઉત્સેચકની પ્રક્રિયા માટે બેઝિક માધ્યમ પૂરું પાડે. જે ઉત્સેચકને જે બેઝિક માધ્યમની જરૂરિયાત હોય છે એ પૂરું પાડતું હોય છે. અને એની પીએચ હોય છે 7.8. એટલે કે ચરબી છે કે પિત્તના નાના ગોલકો દ્વારા જે થાય છે એને તેલોચ્છીકરણ કહે છે, જેને ઇમલ્સિફિકેશન કહે છે. પિત્ત લાઇપેજીસને સક્રિય કરે છે. પિત્ત કોના દ્વારા સક્રિય થાય છે, તો કે લાઇપેજીસ દ્વારા સક્રિય થાય છે. ચરબી છે એના પિત્તની હાજરીમાં નાના ગોલકોમાં જે ટ્રાન્સફર થવાની જે પ્રક્રિયા છે એને ઇમલ્સિફિકેશન કહે છે. અને બીજું છે આંત્રરસ. આંત્રરસ છે એનું બીજું નામ છે સકસ એન્ટરિકસ. ગ્લોબલેટ કોષો દ્વારા શ્લેષ્મમાં પ્લસ બ્રશ બોર્ડરના કોષોનો સ્ત્રાવ એ છે એ ક્યાંથી થાય છે, તો કે એ બંને ભેગા મળી અને જે બનાવે છે એને શું કહેવાય, આંત્રરસ કહેવામાં આવે છે. કે ગ્લોબલેટ કોષો દ્વારા શ્લેષ્મ પ્લસ બ્રશ બોર્ડરના કોષોનો સ્ત્રાવ એ બંને ભેગા મળીને આંત્રરસ બનાવે અથવા તો એમને આંત્રરસ કહે છે. જઠર પાક છે તો જઠર પાકના પ્રોટીન, પેપ્ટોન, પ્રોટીઓઝિસ ને ટ્રિપ્સિન પ્લસ કાઇમોટ્રિપ્સિન અને કાર્બોક્સીપેપ્ટિડેઝ અને એ ડાયપેપ્ટાઇડમાં કન્વર્ટ થાય. અને જઠર પાકના જે પોલિસેકેરાઇડ છે એ એમાઇલેજની હાજરીમાં, એમાઇલેજ ઉત્સેચકની હાજરીમાં ડાયસેકેરાઇડમાં ફેરવાય છે. કે જે સ્ટાર્ચ અથવા તો જે સ્ટાર્ચ છે એ એમાઇલેજની હાજરીમાં માલ્ટોઝમાં કન્વર્ટ થાય છે. આ ખાસ યાદ રાખવા જેવું છે કે ભાઈ સ્ટાર્ચ છે એ કોની હાજરીમાં ડાયસેકેરાઇડમાં ફેરવાય, તો એમાઇલેજની હાજરીમાં. પિત્ત છે, લિપિડ છે એ લાઇપેજીસની હાજરીમાં ડાયગ્લિસરાઇડમાં ફેરવાય અને પછી મોનોગ્લિસરાઇડમાં ફેરવાય. લિપિડ છે એ લાઇપેજીસની હાજરીમાં, એજીસ એટલે એની જે પ્રક્રિયા થાય છે એને કહેવાય એટલે લાઇપેજીસ કહેવાય છે. અને ડાયગ્લિસરાઇડની છે એ મોનોગ્લિસરાઇડમાં કન્વર્ટ થાય છે. અહીંયા પણ સ્વાદુરસ છે તો એમાં ન્યુક્લિક એસિડ આવે, ન્યુક્લિએજેસિસ એટલે કે ન્યુક્લિયોટાઇડ એમાં ફેરવાય અને ન્યુક્લિયોસાઇડ્સમાં ફેરવાય. જે ન્યુક્લિક એસિડ છે એ ન્યુક્લિયોજેસિસની હાજરીમાં ન્યુક્લિયોટાઇડ પ્લસ ન્યુક્લિયોસાઇડમાં ફેરવાય છે. હવે વાત કરીએ પક્વાશયની. તો કે જે પક્વાશય છે, પક્વાશયની અંદર જે ડાયપેપ્ટાઇડ આવે છે એ ડાયપેપ્ટાઇડને ડાયપેપ્ટાઇડેઝ ઉત્સેચકની હાજરીમાં એમિનો એસિડમાં ફેરવાય છે. માલ્ટોઝ છે એ માલ્ટેઝની હાજરીમાં ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝની અંદર કન્વર્ટ થાય છે. લેક્ટોઝ છે એ લેક્ટેઝની હાજરીમાં ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝમાં કન્વર્ટ થાય છે. સુક્રોઝ છે એ સુક્રોઝની હાજરીમાં ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝમાં કન્વર્ટ થાય છે. એટલે આ દરેક વસ્તુ છે એ દરેક એન્ઝાઇમની હાજરીમાં આપણા શરીરમાં જે જટિલ ખોરાક છે એમના સરળ સ્વરૂપમાં રૂપાંતરિત થવાની જે પ્રક્રિયા છે એ જે પક્વાશયની અંદર કયા ખોરાકોનું આપણા જે લઈએ છીએ એ ખોરાકોનું પાચન થાય, અભિશોષણ થાય એની બાબતે આપણે અહીં વાત કરીએ છીએ મિત્રો. એટલે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. આ યાદ જ રાખવું પડે એવું છે. આમાં બીજો કોઈ ઓપ્શન નથી કે ભાઈ માની લો કે આ જે માલ્ટો છે માલ્ટેઝની હાજરીમાં ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝમાં ફેરવાય છે. એવી જ રીતે દરેક વસ્તુ છે એને આપણે યાદ રાખવી પડશે. ન્યુક્લિયોટાઇડ છે એ ન્યુક્લિયોટાઇડેઝિસની હાજરીમાં ન્યુક્લિયોસાઇડમાં ફેરવાય અને ન્યુક્લિયોસાઇડ છે એ ન્યુક્લિયોસાઇડેઝિસની હાજરીમાં પાછું શર્કરા પ્લસ બેઝિસમાં ફેરવાય છે. ડાય અને મોનોગ્લિસરાઇડ છે એ લાઇપેજીસની હાજરીમાં ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલમાં ફેરવાય. ડાય અને મોનોગ્લિસરાઇડ છે એ લાઇપેજીસની હાજરીમાં ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલમાં ફેરવાય છે. જે ઉત્પન્ન થયેલા જે સરળ ઘટકો છે એ નાના આંતરડામાં મધ્યાંત્ર અને શેષાંત્રના ભાગમાં શોષાય છે. શોષાંત્ર લખ્યું પણ શેષાંત્રના ભાગમાં શોષાય છે. હવે પક્વાશયની અંદર કઈ વસ્તુઓનું અભિશોષણ થાય, તો કે ભાઈ ગ્લુકોઝનું થાય. આપણે વાત કરી જ છે, ગ્લુકોઝ આવ્યું છે, પછી ફ્રુક્ટોઝ આવી ગયું છે, ફેટી એસિડ છે, ગ્લિસરોલ છે અને એમિનો એસિડ છે. આ સિક્વન્સ થોડી બુકની છે એટલા પ્રમાણે આ રીતે લખી છે. બાકી આપણે જે પ્રમાણે કર્યું છે એવી રીતે પણ તમે યાદ રાખી શકો. ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ફેટી એસિડ, ગ્લિસરોલ અને એમિનો એસિડ આ દરેક વસ્તુઓનું શોષણ ક્યાં થાય, તો કે ભાઈ પક્વાશયની અંદર થતું હોય છે. હવે વાત કરીએ મોટા આંતરડાની. તો મોટો આંતરડું છે તે અપાચિત અને ન શોષાયેલા ઘટકો મોટા આંતરડામાંથી પસાર થાય છે. જે પાચ્યા નથી
જે આ બધા આપણા જે માની લો કે પાચન માર્ગ છે, બરાબર છે, અથવા તો જે સહાયક ગ્રંથિઓ છે એમનો સાથ લેવા છતાં પણ જે પાચન થયું નથી અને જે અપાચિત થયેલા છે એ ઘટકો છે એ મોટા આંતરડામાંથી પસાર થાય છે. એટલે કે અપાચિત અને ન શોષાયેલા ઘટકો મોટા આંતરડામાંથી પસાર થાય છે અને પાચનની ક્રિયા થતી નથી. આ જે મોટું આંતરડું છે ત્યાંથી માત્ર ખાલી મોટા ઘટકો છે ન શોષાયેલા અપાચિત એ ખાલી પસાર થાય છે. અહીંયા કોઈ પણ પ્રકારની મોટા આંતરડાની અંદર પાચનની ક્રિયા થતી નથી. એટલે ખાસ યાદ રાખવા જેવું છે કે ભાઈ મોટા આંતરડાની અંદર કોઈ પણ પ્રકારનું પાચન થતું નથી. હવે આવે કાર્ય. જે છે મોટા આંતરડું છે એનું કાર્ય શું હોય તો કે પાણી, ખનિજ તત્વો અને કેટલીક ઔષધિઓનું અભિશોષણ ત્યાં થતું હોય છે. હવે શું કરે તો કે અપાચિત અને ન શોષાયેલા ખોરાક હોય પછી પાચન ક્રિયા થતી નથી. અને એના કાર્યો શું છે તો કે ભાઈ પાણી, ખનિજ તત્વો, કેટલાક ઔષધિઓનું અભિશોષણ, શ્લેષ્મનો સ્ત્રાવ કરવો, નકામા અને અપાચિત કણોને ભેગા કરીને જોડે છે અને સરળ વહન માટે ઊંજણ પૂરું પાડે છે અને મળનો હંગામી સંગ્રહ કરે છે. આ કાર્યો અગત્યના છે. ફરીવાર બોલી જાઓ તો કે ભાઈ અપાચિત અને ન શોષાયેલા ખોરાકો હોય એમની અંદર પાચન ક્રિયા અહીંયા થતી નથી. કાર્યો શું હોય તો કે ભાઈ એનું પાણી, ખનિજ તત્વો, કેટલીક ઔષધિનું અભિશોષણ, શ્લેષ્મનો સ્ત્રાવ કરે, નકામા અને અપાચિત કણોને ભેગા કરીને જોડે છે અને સરળ વહન માટે ઊંજણ પૂરું પાડે છે અને મળનો હંગામી સંગ્રહ કરતું હોય છે. હવે મળ છે એ માની લો કે જે છે એ મળ અપાચિત અને અશોષિત પદાર્થોને મળ કહે છે. મળની વ્યાખ્યા શું કહેવાય? મળ છે એ અપાચિત અને અશોષિત પદાર્થોને મળ કહે છે કે જે આપણે ખાધેલો ખોરાક છે એમાંથી જે વસ્તુ પચી નથી, બરાબર છે, અથવા તો જેમનું શોષણ થયું નથી એવી વસ્તુઓને મળ કહે છે. અપાચિત અને અશોષિત પદાર્થોને મળ કહે છે. ઇલિયોસિકલ વાલ્વ ત્યાં આવેલો હોય છે ત્યાં સુધી, અને એક ઇલિયોસિકલ વાલ્વ છે એ શું કરે છે તો કે મળને પાછળ જતો અટકાવે છે. જે અંધ્યાંત્ર પાસે હોય છે ને આગળ ધકેલવાનું, મળને આગળ ધકેલવાનું કાર્ય કરે છે અને મળને પાછું મોટા આંતરડામાં પાછું આવવા દેતો નથી. ઇલિયોસિકલ વાલ્વનું કાર્ય છે અહીંયા મળને પાછો જતો અટકાવે છે. હવે વાત કરીએ મોટા આંતરડામાં કઈ કઈ વસ્તુઓનું અભિશોષણ થાય તો પાણી, ખનિજ તત્વો અને કેટલીક દવાઓ, બરાબર છે. મોટા આંતરડાની અંદર પાણી, ખનિજ તત્વો અને દવાઓનું અભિશોષણ થતું હોય છે. હવે આપણે જે વાત કરીએ એ પેલો અહીંયા એક આકૃતિ સમજી લઈએ તો વધારે સરળ પડશે. પિત્તાશય, આ જે યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડ છે એમાં જે નલિકાઓ હોય એમનું જે માની લો કે કઈ રીતના આખું નલિકા તંત્ર ગોઠવાયેલું હોય છે ને એના માટેની આકૃતિ છે આખી, બરાબર છે. એટલે જે વસ્તુ છે એ માની લો કે યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડ ત્રણેય વસ્તુ આમાં સાથે સાથે સમાઈ ગઈ છે, બરાબર. તો આ છે આખું પિત્તાશય મિત્રો, બરાબર. આ છે પિત્તાશયની નલિકા, અહીં જે પિત્તાશયમાંથી બહાર નીકળે છે. આ છે યકૃતની નલિકા, જે અહીંથી ઉપરના ભાગમાં યકૃત આવેલું હોય છે, લીવર આવેલું હોય છે, બરાબર. ત્યાંથી જે નીકળે છે એ યકૃતની નલિકા તરીકે હોય છે. એ કોની સાથે મળી જાય છે તો પિત્તાશયની નલિકા સાથે. પિત્તાશયની નલિકા સાથે મળીને શું બનાવે તો કે સામાન્ય પિત્તનળી બનાવે. અહીંયા જો દેખાય છે મિત્રો. અને અહીંયા આવેલું છે સ્વાદુપિંડ, આ છે પક્વાશય. હવે બધી વસ્તુ યાદ રાખો, પિત્તાશય છે, આ પક્વાશય છે અને આ સ્વાદુપિંડ છે. ત્રણેયની નલિકાઓ મળી અને પક્વાશયની અંદર આ બંનેની યકૃતની, પછી પિત્તાશયની અને સ્વાદુપિંડની આ ત્રણેયની નલિકાઓ મળી અને ક્યાં ખુલે છે તો કે પક્વાશયમાં ખુલે છે. અહીંયા સ્ફિંક્ટર ઓફ ઓડી આવેલા હોય છે. આપણે ઓડી જે છે ને એની અંદર આપણે સમજીએ તો બહુ સહેલું થઈ જાય કે માત્ર જે આ નલિકા દ્વારા જે વસ્તુ જાય એનો જ તે વન વે હોય છે, તે જ તે માત્ર આનાથી સ્નાયુમાંથી પસાર થઈ અને અંદર પક્વાશયની અંદર જાય છે, પણ પક્વાશયની વસ્તુ અંદર જતી નથી. એટલે ઓડી કાર છે, તમે ડૉક્ટર બનશો ત્યારે તમે ઓડી કારમાં ફરશો તો તમને આ વસ્તુ થશે. એ બાને તમે યાદ રાખો, એટલા માટે હું તમને ઓડીનું કહું છું. એટલે અહીંયા સ્ફિંક્ટર ઓફ ઓડી આવેલા હોય છે. અને આ જે છે એ યકૃત સ્વાદુપિંડ નલિકા છે એ ક્યાં ખુલે છે તો કે પક્વાશયની અંદર ખુલે છે. એટલે આ હતું યકૃત, પિત્તાશય અને સ્વાદુપિંડનું નલિકા તંત્ર.
એટલે હવે તમારે સમજવું સહેલું છે. સૌથી ઉપર આના ભાગમાં આપણે વાત કરીએ તો અહીંયા યકૃત હોય છે, અહીંયા પિત્તાશય છે. પિત્તાશય છે, પિત્તાશયમાંથી જે કોમન જે નળી નીકળે છે, એક નળી નીકળે છે જેને પિત્તાશય નલિકા કહેવાય છે. યકૃતમાંથી જે નીકળે છે યકૃત નલિકા કહેવામાં આવે છે. એ બંને જે જગ્યાએ મળી અને જે એક નલિકા બનાવે છે, એક નળી બનાવે છે, એને સામાન્ય પિત્ત નળી કહે છે, જે કોમન બાઇલ ડક્ટ તરીકે ઓળખાય છે. પછી એ જે કોમન બાઇલ ડક્ટ છે એ અહીંયા સ્વાદુપિંડ છે એની પાસેથી નીકળે છે, અને સ્વાદુપિંડની જે નલિકા છે એ સાથે મળી અને યકૃત સ્વાદુપિંડ નલિકા બંને છે એ અહીંયા પક્વાશયમાં ખુલ્લે છે. હવે જે પાચક ગ્રંથિ છે યકૃત, હવે જે પાચન માર્ગમાં અથવા તો જે આપણી પાચનની પ્રક્રિયાઓ છે એમાં આ બધી ગ્રંથિ સહાયક તરીકે ઓળખાય, સહાયક ગ્રંથિ તરીકે ઓળખાય છે. એમાંનું એક નામ છે યકૃત, અને એ સૌથી મોટી ગ્રંથિ છે. અને એનું સ્થાન ક્યાં આવેલું હોય છે તો કે ઉદરીય ગુહામાં ઉરોદર પટલની સહેજ નીચે આવેલું હોય છે. ઉદરીય ગુહામાં ઉરોદર પટેલની સહેજ નીચે આવેલું હોય છે. અને એમનું વજન કેટલું હોય છે? 1.2 થી 1.5 કિલો, એટલે અંદાજિત લગભગ 1.5 કિલો જેટલું એમનું વજન હોય છે. અને એના 2 ખંડો હોય છે, એટલે 2 લોબ જેને કહીએ, રાઇટ લોબ અને લેફ્ટ લોબ. જે યકૃત છે એના 2 ખંડો આવેલા છે, એક રાઇટ લોબ અને લેફ્ટ લોબ. એટલે હવે યકૃત છે તો યકૃત છે એ શેનું હોય તો કે યકૃત ખંડિકાઓ હોય. અને જે યકૃત ખંડિકાઓ છે એ શું છે તો કે યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો આ એમની વ્યાખ્યા થઈ કે જેની અંદર યકૃત ખંડિકાઓ છે. યકૃત ખંડિકાઓ છે એ યકૃતની અંદર રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે કામ કરે છે, અને એ હેક્ઝાગોનલ ટાઈપનું હોય છે. હવે આવે છે ગ્લિસન્સ કેપ્સ્યુલ્સ. ગ્લિસન્સ કેપ્સ્યુલની આકૃતિ આપણી ફિગરમાં નથી, પણ નેક્સ્ટ લેક્ચરમાં હું તમારા માટે તૈયાર કરી આપીશ. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્લિસન્સ કેપ્સ્યુલની ફિગર પણ હું તમને બતાવીશ, પરંતુ અત્યારે બુકમાં નથી આપી એટલા માટે અહીં તમને મેં દર્શાવી નથી. દરેક ખંડ પાતળી સંયોજક પેશીના આવરણથી આવૃત હોય છે, જેને ગ્લિસન્સ કેપ્સ્યુલ કહે છે. દરેક ખંડ છે જે યકૃતનો બરાબર છે એ પાતળી સંયોજક પેશીના આવરણથી આવૃત હોય છે, જેને ગ્લિસન્સ કેપ્સ્યુલ કહે છે. યકૃતના કોષો, ઓલી જે આકૃતિ બતાવી હતી એ આકૃતિને થોડા ચાર્ટના ફોર્મમાં સમજીએ. આકૃતિ પણ સહેલી છે, સમજાઈ જાય એવી છે, અને આ ચાર્ટના ફોર્મમાં સમજશું, ફ્લો ચાર્ટના ફોર્મમાં, તો ઇઝીલી યાદ રહી જશે. યકૃતના કોષો હોય એ શેનો સ્ત્રાવ થાય, ત્યાંથી શું નીકળે તો કે પિત્તરસ નીકળે. પિત્તરસ છે એ ક્યાં જાય તો કે યકૃત નલિકા દ્વારા સામાન્ય પિત્ત નલિકામાં જાય, અને પિત્તાશય છે સંગ્રહ અને સંકેન્દ્રિત થયેલા પિત્તરસનું ત્યાં પિત્તાશયમાં સંગ્રહ થયેલો હોય બરાબર. હવે ત્યાંથી આવે પિત્તાશયની નલિકા અને પિત્ત નલિકા, આ બંને થઈ અને સામાન્ય પિત્ત નલિકામાં ખુલ્લે છે. જે સામાન્ય પિત્ત નલિકા છે એ પાછી આપણે આગળ બતાવ્યું એ રીતના પક્વાશયની અંદર ખુલ્લી જતી હોય છે. પિત્ત નલિકા અને સ્વાદુપિંડ નલિકા, એટલે જે પક્વાશયમાં ખુલ્લે એ સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા છે ક્યાં ખુલ્લે તો પક્વાશયમાં ખુલ્લે. અને મેં તમને કીધું એમ બુકની અંદર નથી બતાવ્યું, પણ ઓડી ઓફ સ્ફિન્ટર ત્યાં આવેલા હોય છે. ઓડીના મુદ્રિકા સ્નાયુ એટલે કે વાલ્વ ટાઈપનું હોય. વાલ્વનો કાર્ય મિત્રો યાદ રાખો, હાર્ટમાં આપણે ભણશું આવશે ત્યારે, પણ સાથે સાથે અત્યારે યાદ રાખી લો કે વાલ્વ છે એ એક બાજુ પ્રવાહને જતો અટકાવે, એક બાજુ પ્રવાહને જવા દે. એટલા માટે ઓડીના જે મુદ્રિકા સ્નાયુ છે એ આ જે માની લો કે છે જે છે બરાબર છે પિત્ત નલિકા અને સ્વાદુપિંડ નલિકા, એટલે કે જે સામાન્ય યકૃત સ્વાદુપિંડ નલિકા છે એને પક્વાશયમાં ખુલવા દે છે, અને એમાંનો જે વસ્તુ છે એ આપણા પક્વાશયમાં આવે છે, અને મુદ્રિકા સ્નાયુઓ ત્યાં હોય છે. જે રોકવાનું જે કાર્ય કરે છે એ મુદ્રિકા સ્નાયુ અને વાલ્વ દ્વારા થાય છે. ઓડીના મુદ્રિકા સ્નાયુ એટલે ઓડી ઓફ સ્ફિન્ક્ટર. વાલ્વ છે એનું મુખ્ય કાર્ય એ છે કે એક બાજુ તે એ કામ કરતો હોય છે, અને પ્રવાહ છે એક બાજુ જ જવા દે છે. ઓકે મિત્રો, થેન્ક યુ. આશા રાખું છું કે આજના લેક્ચરમાં આપને કદાચ થોડો ઝડપથી લાગ્યું હશે, પરંતુ આ સમજવું ખૂબ જ સહેલું, સરળ અને દરેક જગ્યાએ ઉપયોગી હોય છે. પરંતુ હજી પણ આપને કોઈ પણ આ ચેપ્ટરમાં અથવા તો આ લેક્ચરમાં કંઈ ડાઉટ હોય
તો મને ચોક્કસ જણાવજો. મેં તમને મારું મેલ આઈડી આપેલું છે, તો એ મેલ આઈડી ઉપર તમે મને મેલ કરશો તો હું તમારો ચોક્કસથી કોન્ટેક્ટ કરીશ. ઓકે, થેન્ક યુ.